ओम श्री ओम नमो भगवते वासुदेवाय। ओम श्री द्वारिकाधीश की जय। श्री रणछोड़राय जी महाराज की जय। बाल कृष्णलाल की जय। डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम श्री व्यास नारायण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी साथे जीव जंतुनु तमाम सौनु करो कल्याण। ओम श्री भारत माता की जय। ओम श्री वंदे वेद मातरम। ओम प्रहलाद जी महाराज की जय। આજે 8મી ફેબ્રુઆરી છે, જયા એકાદશી, આજે 11 છે અને હનુમાનજીનો વાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આજે હનુમાનજીનો વાર શનિવાર છે. આજે એકાદશીનું વ્રત દરેકને વિનંતી કરું છું કે જે ભાગવત કથા સાંભળે એને અવશ્ય અને અવશ્ય એકાદશીના વ્રત કરવા જોઈએ. મહિનામાં 2 વખત આવે, એક સુદમાં ને એક વદમાં. અને આજે તો જયા એકાદશી છે. હજી તો સવારના 8:15 વાગ્યા છે. એટલે આજથી અત્યારથી વિનંતી કરું કે હજી કોઈ નાસ્તો નહીં કર્યો હોય તો એકાદશીના વ્રત આપણે આજે ઉપવાસ કરવાનું છે. હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદજી ધીમે ધીમે મોટા થયા. પ્રહલાદજી જન્મથી મહાન ભગવત ભક્ત, પૂર્વ જન્મના મહાન યોગી ભક્ત, એ સર્વને આહલાદ આનંદ આપતા. એમને ખાલી ખાલી આનંદ નહીં પણ આહલાદ આનંદ આપતા. એટલે જ એનું નામ પડ્યું છે પ્રહલાદ. અને પ્રહલાદજી સતત શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ સ્મરણ કર્યા કરે. નારાયણનો સતત જપ કર્યા કરે. પ્રહલાદજી 5 વર્ષના થયા. હિરણ્યકશિપુ દૈત્યોના કુલગુરુ શુક્રાચાર્યના પુત્રો સંગ અને અમર્કને, એટલે કે સંગામર્કને, એનું ભેગું નામ કરી નાખ્યું છે એને સંગામર્ક. એટલે સંગ અને અમર્ક એને બોલાવીને કહ્યું કે આ બાળકને રાજનીતિ સંભળાવો, બરોબર ભણાવો. સંગામર્ક પ્રહલાદજીને ઘેર લઈ જાય છે અને ભણાવવા લાગે છે, રાજનીતિનું શિક્ષણ આપે. પરંતુ ગર્ભમાંથી આવ્યા પછી પ્રહલાદજીને તો ભક્તિનો પહેલેથી જ રંગ લાગ્યો. અને જેને ભગવાનના ધ્યાનમાં, પ્રભુના સ્મરણમાં આનંદ આવે છે એને સંસારનું બધું જ તુચ્છ લાગે. એને પ્રહલાદજી, ધ્રુવજી, મીરાજી, એકનાથજી, તુકારામજી, નરસિંહ મહેતા આ બધા જ ભક્તિના રંગે રંગાયેલા હતા. અને જ્યારે ભક્તિનો રંગનો જે શબ્દ આવે ને ત્યારે મને એક વસ્તુ યાદ આવે, એક ઇતિહાસ યાદ આવે. ઇતિહાસના પાના ખોલીને જોવામાં આવે તો વીર સાવરકર 50 વર્ષ સુધી સેલ્યુઅર જેલમાં, આંદામાન નિકોબારની કાળા પાણીની સજા ભોગવી. વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ આ બધા જ નાના યુવાનો, હજી તો એની મૂછના દોરા નહોતા ફૂટ્યા, તાઈને દેશભક્તિનો રંગ લાગ્યો. આ બધાને, આ હરિભક્તો અને દેશભક્તોને ઓ મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે બસંતી ચોલા, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला. આ ભક્તિ છે.
ભલે ફાંસીના માથલે કેમ ન જવું પડે, પણ દેશને મુક્ત કરવા માટે એની ભક્તિ જોરદાર, નમન કરવા પડે. ત્યારે પ્રહલાદજીની સ્મરણ શક્તિ પણ અલૌકિક છે. ગુરુજી પૂછે તરત જવાબ આપે, અને ગુરુજી પછી રાજીના રેડ થઈ જાય. કારણ કે હોશિયાર છોકરાઓ તો બધાને બહુ જ ગમે, ઠોઠણા તો છેલ્લે જ બેઠા હોય. ગુરુજી વિચાર કરે કે મારો વિદ્યાર્થી બહુ બુદ્ધિમાન છે, ઘણો બધો ડાહ્યો, ધીર, ગંભીર અને શાંત. છ મહિનામાં તો બધું જ શીખી ગયો. હવે 6 મહિના પછી ગુરુજીને એમ થયું કે ચાલો આ વિદ્યાર્થીને લઈને એના બાપને દરબારમાં લઈ જાઓ. એટલે એ પિતાશ્રી પણ, એના પિતાશ્રી બહુ રાજી થાય ને મને પણ બહુ સરસ મજાની દક્ષિણા આપે. એટલે પ્રહલાદજી અને ગુરુજી ગયા રાજ દરબારમાં. પિતા હિરણ્યકશિપુએ ગોદમાં બેઠેલા છે પ્રહલાદજીને. કે ભાઈ બેટા પ્રહલાદ, આ તારા ભણતરને 6 માસ થઈ ગયા છે. સંગામર્કજી ગુરુજીએ તને ખૂબ સરસ મજાના પાઠ ભણાવ્યા છે. એમાં જે ઉત્તમમાં ઉત્તમ કંઈક પાઠ હોય ને એ મને તું કહે, તો મને ખબર પડે કે તું કેવું ભણ્યો છે. આપણે પણ નિહાળેથી છોકરાઓ આવે ત્યારે આપણે પૂછીએ, પાટીને પેનને દફતર કરે ઘા, અરે ભાઈ તું લઈ લે, મને બપોર પછી બેહાડે, હું ભણ્યો. અને ત્યારે અમારા વખતમાં તો પાટીને પેન હતા, એક દફતર હતું તૂટેલી ફૂટેલી, ઘણી તો પેટી લઈને જતા. હું એલ્યુમિનિયમની પેટી લઈને ભણવા ગયો નારદ બાપા ગોંડલની સ્કૂલમાં. અને ઘણી વાર તો મારીને તોડી નાખીને હોટીઓનો વરસાદ વરસાવે. અત્યારે તો કંઈ કોઈને કહેવાતું જ નથી. પ્રહલાદ વિચાર કર્યો કે ગુરુજીએ જે વિદ્યા ભણાવી ને એ ઉત્તમ નથી ભાઈ. ગુરુજીએ જે રાજનીતિ ભણાવી છે, શત્રુ સાથે કપટ કેવી રીતે કરવું એવું ભણાવ્યું. પણ પિતાજીએ તો ઉત્તમ પાઠ બોલવાનું કહ્યું, અને મારે ઉત્તમ પાઠ જ બોલવા જોઈએ ને, જેવું તેવું થોડું બોલાય. પ્રહલાદજી કહે છે કે હવે પિતાને કહે છે ઉત્તમ પાઠ શું કહે છે. આપણા અધઃપતનનું મૂળ કારણ અંધારા કૂવા જેવું છે પિતા. પ્રાણીઓને માટે એ જ શ્રેષ્ઠ છે કે આ ઘરને છોડીને વનમાં જવું ને ભગવાન શ્રી હરિનો શરણમાં લેવું. પિતાજી, મારા અનેક જન્મ થઈ ગયા ને તમારે પણ અનેક જન્મો થઈ ગયા. ઘણી વખત હું રાજા થયો ને ઘણી વાર હું રાણી પણ થયો, ઘણી વાર હું મંત્રી થયો ને સિપાહી થયો ને પશુ પણ બન્યો. આ બધા જ જન્મના અનુભવથી મને તેવી ખાતરી થઈ ગઈ છે કે આ સંસારમાં સ્વાર્થ સિવાય કાંઈ છે જ નહીં. કોઈનું નથી રે, કોઈનું નથી રે. મનુષ્ય પોતાના સ્વાર્થ ખાતર પ્રેમ કરે છે એકબીજા. જ્યાં સ્વાર્થ છે ને ત્યાં કપટ છે, જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં કપટ કરવું જ પડે. આ તારું છે અને આ મારું છે. સગીમાં દીકરાની સાથે, દીકરીની સાથે, પિતા પુત્રની સાથે કપટ કરે છે. સંસારનો બધો જ પ્રેમ સ્વાર્થ અને કપટથી ભરેલો છે. આ જીવ સાથે નિસ્વાર્થ ભાવે, નિષ્કપટ ભાવે પ્રેમ એક પરમાત્મા જ કરે છે. પરમાત્માને કોઈ સ્વાર્થ નથી, છતાં જીવ સાથે પ્રેમ કરે છે. પરમાત્માનો પ્રેમ ખૂબ જ શુદ્ધ છે, નિસ્વાર્થ છે. હજારો જન્મથી વિખૂટો પડેલો હું લૌકિક સુખ ભોગવી ચૂક્યો છું, છતાં પણ મને તૃપ્તિ થતી નથી. તૃપ્તિ માત્ર ત્યાગથી થાય છે. સંસાર એ દુઃખનો દરિયો છે. દુઃખના દાડા જોઈએ, ઘણાને કાંઈક ને કાંઈક દુખાવા હોય, કોકને કાંઈક ને કાંઈક પ્રશ્નો હોય. કાંઈક દીકરી વળી બીજાની હાથે ને ભાગી ગઈ હોય તો એ ચિંતા. દીકરાના લગ્ન તો 3 મહિનામાં વહુ વહી ગઈ હોય હારે, એ ચિંતા. છોકરો જે ભણી ગણીને આગળ વધ્યો ક્યાંય ધંધામાં ન લાગે તો એ ચિંતા. અને છોકરાના લગ્ન થઈ ગયા હોય, વહુ 3-3 વર્ષથી ઘરે આવી ગઈ હોય તો બાળક ન થતું હોય તો વળી એ ચિંતા. આવી અનેક પ્રકારની ચિંતાઓથી આપણે ઘેરાયેલા છીએ. એટલે આમ તોય સંસાર છે એ દુઃખનો દરિયો છે. ખરેખર તો આ સંસારમાં સાચી શાંતિ તો કે છે જ નહીં. અને અત્યારે સાચી શાંતિ મેળવવા માટે હળિયું કાઢે બધા પ્રયાગરાજમાં. અત્યારે મહાકુંભ મેળો 144 વર્ષે પ્રયાગરાજમાં આવ્યો. ગંગા, જમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ ખરસ ખૂબ સરસ અદ્ભુત છે. સરસ જવા જેવું છે પ્રયાગરાજમાં, ના નથી. પણ જ્યારે રોજના 1 કરોડ 2 કરોડ માણસો ભેગા થતા હોય ત્યારે વૃદ્ધોએ એટલે કે સિનિયર સિટીઝને ખરેખર ન જવું જોઈએ. માતા અને બાળકોએ ન જવું જોઈએ. ઘરે બેસીને એકાંતમાં એક આસને બેસીને આપણે 1 કલાક પ્રભુ સ્મરણ કરીએ, અથવા તો જૂનાગઢમાં આવીને દામોદર કુંડમાં ધુમાકા મારી લઈએ, અથવા તો બહુ એવું લાગે તો હરિદ્વારમાં જઈને ગંગા સ્નાન કરી લઈએ. બાકી પ્રયાગરાજમાં અત્યારે ન જવાય. અત્યારે વહીવટી તંત્ર, સરકારી તંત્રને બહુ મુશ્કેલી પડી રહી છે. એટલે બને ત્યાં સુધી
ત્યાં પ્રવાહ ઓછો થાય એવું કંઈક કરીએ. પણ આપણે તો હળિયું કાઢવી છે ને પ્રયાગમાં જઈને આપણે આપણા પાપ છે ને એ ધોવા છે અને ડૂબકી મારવા જવું છે ત્રિવેણી સંગમમાં. એમને એમ થોડા પાપ ધોવાય. આપણે મનને ચોખ્ખા કરવા છે, મનના પાપ ધોવાના છે. અને ગંગાજીમાં તો અનેક વખત લગભગ 50 વખત હું હરિદ્વાર ગયો છું અને 50 વખત ગંગાજીમાં સ્નાન કર્યું છે. પણ છું એવો જ છું, કાંઈ ફેરફાર તો થયો જ નથી. એવો કાંઈ નિર્દોષ નથી થયો. હજી મનની કટુતા નથી ગઈ, હજી મનના પાપ નથી જોયા. પણ ગંગાજીમાં સ્નાન કરવું સરસ છે, શ્રેષ્ઠકર છે, ના નથી. પરંતુ હાલ પૂરતું પ્રયાગરાજમાં દરેક લોકોને વિનંતી છે કે ન જાય, કે જ્યાં બહુ જ ભીડ છે, કદાચ આપણે કચરાઈ જાય, અઘટિત ઘટના બને, એના કરતાં બેટર વે છે કે આપણે ઘરે રહીને ટેસ્ટથી ઘરે બેઠા બેઠા આપણા પૂજા સ્થાને સરસ મજાનું 1 કલાક સુધી એકાંતમાં રહીને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. થોડું ધ્યાનને જપ કરીએ તો મજા છે. પ્રહલાદજી બહુ જ સુંદર પિતાશ્રીને કહી રહ્યા છે, પણ પિતાને થોડું આ બધું સમજાય. હિરણ્યકશિપુને અત્યંત ક્રોધ આવ્યો અને ત્યાં બેઠેલા એના ગુરુજી શંકામર્કને ઠપકો આવ્યો કે હું તમે આવું જ ભણાવું છો? તમને રાજનીતિ ભણાવવાનું કીધું હતું અને આ તો મારા શત્રુનું જે કાંઈ પઠન પાઠન કરીને આવ્યો એ મને સમજાવે. ખબરદાર, હવે પછી આવું કાંઈ શીખડાયું હતું. હવે શંકામર્ક પ્રહલાદજી કે ભાઈ મેં તને આવું કંઈ શીખડાવ્યું છે? શું કામ તું આવું પિતાજી પાછળ ખોટું કહે? તો પ્રહલાદજી કહે, ગુરુજી, આ જીવને ભક્તિનો રંગ લાગ્યો છે તે કોઈના કહેવાથી કંઈ થોડો લાગે. આટલી બધી કથાઓ થાય છે. મોરારી બાપુ ને જિજ્ઞેશ દાતા અને ગિરી બાપુ ને કેટલા રમેશભાઈ ઓઝા પૂજ્યભાઈ છે. આ દરેક કથા ખૂબ જ થાય છે, ખૂબ સરસ વાત છે. મંડપોના મંડપ ભરાઈ જાય, લાખોની સંખ્યામાં કથા સંભળાય છે, બધાને સાંભળવામાં આવે છે, લાખો માણસો સાંભળે. પણ દરેકને ભક્તિનો રંગ ન લાગે. ભક્તિ હૃદયમાંથી પ્રગટ થવું જોઈએ. મને પરમાત્માની કૃપાથી આપોઆપ ભક્તિનો રંગ લાગ્યો છે. મારા મનમાં એમ નથી કે હું પિતાજી સમક્ષ બોલ્યો છું. થોડા દિવસ પછી એક દિવસ હિરણ્યકશિપુ પ્રહલાદજીને ગોદમાં લઈને ફરી પૂછે છે, બેટા, આટલા દિવસોમાં ગુરુજી પાસેથી જે કંઈ હું શીખ્યો એમાંથી સારી વાત મેં તમને બતાવી. મને બીજું કંઈ યાદ ન આવે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સંખ્યામ આત્મનિવેદનમ. પ્રહલાદજી આ બધી જ વાત સરસ રીતે સંભળાવે છે. એટલે હિરણ્યકશિપુને ક્રોધાયમાન થયા. પ્રહલાદજીને ગોદમાંથી ફેંકી દીધા. સેવકોને હુકમ કર્યો કે તમે આ બાળકને મારી નાખો. એ મારા શત્રુનું ભજન કરે, હાલે જ નહીં. અસુરો પ્રહલાદને મારવા દોડ્યા છે. પ્રહલાદજી પરમાત્માનું સ્મરણ કરતા નીચે બેઠા. એની દ્રષ્ટિ પણ દિવ્ય. પ્રહલાદજીનો વાળ પણ વાંકો કોઈ ન કરી શક્યા. પ્રહલાદજીને મારવાના ઘણા ઉપાયો થયા, પણ વળ્યું નહીં કાંઈ. પ્રહલાદજી પરમ ભક્ત ક્યાંથી થાય? કાંઈ કોઈનાથી ન થાય. હવે એક વખત બજારમાં 2 જણા ફૂલ લેવા ગયા હતા. એક ભગવાનની પૂજા કરવા માટે ફૂલ લેવા ગયો, એની ભક્તિ હતી. જ્યારે બીજો એની પત્ની માટે ફૂલની વેણી લેવા માટે ગયા હતા. આ એની આસક્તિ. એકની ભક્તિ તો બીજાની આસક્તિ. એકને ઠાકોરજીને શણગારવાની ભાવના, તો બીજાને લાડીને શણગારવાની ભાવના. બંનેની ક્રિયા તો એક જ, છતાં એકની ભક્તિ તો બીજાની આસક્તિ. દૈત્યો પ્રહલાદને મારે છે, છતાં વાળ વાંકો થતો નથી. પ્રહલાદજીની ભક્તિ દિવ્ય, પ્રહલાદની નિર્ભય. પ્રહલાદજીને મારવા અનેક ઉપાયો થયા. હાથીઓથી, ઝેરી સર્પોથી, પર્વતો પરથી ગબડાવવાથી, માયાના પ્રયોગોથી, ઝેર આપવાથી, ઊંડા ખાડાઓ ખોદાને એમાં નાખ્યા, એમાં પૂરવાથી, પાણીમાં ડુબાડવાથી, અગ્નિમાં નાખવાથી મૃત્યુ પામે. પણ આવા અનેક ઉપાયો કર્યા, છતાં પ્રહલાદજી તો કેમ. આજે હિરણ્યકશિપુને આશ્ચર્ય થયું કે આ બાળક કંઈક જાદુગર લાગે. આથી એને હુકમ કર્યો, અંધારા ઓરડીમાં કેદમાં નાખો. અને જ્યારે અંધારા કેદની ઓરડી અને આ શબ્દો આવે ને, ત્યારે
કોકદી જાજો આંદામાન નિકોબાર સમુદ્ર વચ્ચે એ સેલ્યુઅર જેલ અંગ્રેજોએ બનાવી હતી અને એ જેલમાં એક ઓરડી એક કોટડી લગભગ આમ ગણો તો 7x7ની છે અથવા તો 7x કદાચ 10ની છે. હું 3 વખત જેલો છું. આ વીર સાવરકરની જે જેલમાં રાખ્યા હતા 50 વર્ષ સુધી દરેક કેદીઓને રાખ્યા હતા. એક કેદીઓ એકબીજાના મોઢા ન જોઈ શકે એવી રીતે આખી રચના હતી. ઘણા કષ્ટ સહન કરતા હતા અને સાથે સાથે એને રોજનું અમુક કિલો તેલ સીગમાંથી પોતે જોડાય બળદની જગ્યાએ અને એને આમ પીલવાનું, દાણા પીલવાના, મગફળી પીલવાની અને તેલ કાઢવાનું અને એની માત્રામાં જો તેલ ન પીલાય તો કોરડા પડે. અસહ્ય વેદનાઓ સહન કરી છો. અને જ્યારે એ બધું એનું મ્યુઝિયમ છે ત્યાં તમે જોશો તો આપણા રૂવાડા ખરીદે ઓહો, ખરેખર જે તે વખતના આ દેશભક્તિથી રંગાયેલા આપણા જ વીર જવાનો, એ વીર શહીદો, અને આપણે વંદે માતરમ કેવું પડે છે, વંદે ભારત કેવું પડે છે, જય હિન્દ કેવું પડે. પ્રહલાદજીને અંધારા ઓરડામાં પૂરી દેવામાં આવ્યા પણ તેમને જરા પણ બીક લાગતી નથી. એમને થયું કે હું શાંતિથી બેઠો બેઠો પરમાત્માનું સ્મરણ કરીશ અને શાંતિથી કૃષ્ણ કીર્તન કરું. સુખમાં ભગવત કૃપાનો અનુભવ કરે સાધારણ વૈષ્ણવ, પણ દુઃખમાં પણ ભગવત કૃપાનો અનુભવ કરે એ સાચો ભક્ત, એ સાચો વૈષ્ણવ છે. દેવકી વસુદેવ ઉપર કેટલું બધું દુઃખ આવ્યું છતાં તેઓ ધીરજ ન છોડી. આપણા ઉપર સહેજ દુઃખ આવે ને તા તો આપણે અકળાઈ જઈએ અને કેટલી જાતના રોદણ આવીએ અને ચારી બાજુ કહેતા ફરીએ. અતિશય દુઃખમાં પ્રહલાદ વિચાર કરે છે કે મારા ભગવાન મારી સાથે છે. પછી તો બીક શાની? બીક જેને લાગે છે ને તે ઈશ્વરથી દૂર છે. અંધારામાં પણ પ્રહલાદ કૃષ્ણ કીર્તન કરે છે. જય રાધા માધવ જય કુંજ બિહારી, જય રાધા માધવ જય દ્વારિકાધીશ, જય રાધા માધવ જય રણછોડરાયજી. માલિકનો એક નિયમ હોય છે કે જગતમાં એક પણ જીવ ભૂખો ન રહે. વૈકુંઠમાં ભગવાન ભોજન કરતા નથી. એમનું નામ વિશ્વંભર છે. એ સર્વનું ભરણ પોષણ કરે છે, સર્વને તૃપ્ત કરે છે અને પછી આવે છે. આજે પ્રભુ પાદ, આજે વિષ્ણુ ભગવાન ભોજન કરી શકતા નથી. વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને પૂછે છે જગતમાં કોઈ જીવ ભૂખો તો નથી ને? લક્ષ્મીજી કહે કે બધાને મળ્યું છે પણ તમારો એક ભક્ત છે, અંધારી ઓરડીમાં બેઠો છે, એ ભૂખો છે, એને ભોજન નથી મળ્યું. ભગવાન કહે છે કે દેવી એના માટે જલ્દીથી તમે પ્રસાદ મોકલો. લક્ષ્મીજીએ સેવકોને આજ્ઞા કરી કે કેદમાં જઈને પ્રહલાદજીને પ્રસાદ તમે આપી આવો. સોનાના થાળમાં લક્ષ્મીજીએ સુંદર પ્રસાદ મૂકીને પાર્ષદોની સાથે મોકલ્યા. તે પ્રસાદ કારાગરમાં પ્રહલાદજી પાસે તો લઈ જાય છે. આ પ્રસાદ લઈને પાર્ષદો પહોંચ્યા. પાર્ષદેજી કહ્યું કે આ પ્રસાદ લક્ષ્મીજીએ ખાસ તમારા માટે મોકલ્યા છે. પ્રહલાદજીને આનંદ થયો, મારી માએ મારા માટે પ્રસાદ મોકલો. મારી મા બહુ જ કાળજી રાખે છે, તેને મારી કેટલી બધી ચિંતા છે. એને કશીપુ વિચાર કરે કે આ કોઈ હવે પ્રસાદ તો આપીને જતા રહ્યા પાર્ષદો. પ્રહલાદજી પ્રસાદને વંદન કરીને ભગવાનનું સ્મરણ કરતા કરતા પ્રસાદ આરોગવા લાગ્યા છે. કારાગૃહની બહાર પહેરો જે ભરતા હતા એના મોઢામાંથી પાણી છૂટવા લાગ્યું. એમણે જઈને હરણ્યકશિપુને ખબર આપી કે અંદર પ્રહલાદજી કંઈક ખાય છે. અમારે તો ચોકી પહેરો એકદમ ટાઈટ છે પણ અંદર કોણ મૂકી ગયો અમને કાંઈ ખબર નથી. હિરણ્યકશિપુ ક્રોધમાં આવ્યો, દોડતો એક લાત મારી, દરવાજો તોડી નાખ્યો. પ્રહલાદજી તો શાંતિથી પ્રસાદ જમી રહ્યા છે. સાચું બોલ, તને કોણ આપી ગયું છે? પ્રહલાદજી કે માના ઉદરમાં હતો ત્યારે જેમણે મારું પોષણ કર્યું હતું એ જ અહીં મારું પોષણ કરે છે. તમે કાંઈ અત્યારે દેવા આવ્યા છો?
હિરણ્યકશ્યપે વિચાર કર્યા, કોઈ પણ ઉપાય મળતો નથી. આ બાળક મને મારવા માટે આવ્યો છે કે શું? એ ગભરાયો, શંકા મરકાવે છે. શાહજહાંનો નિસ્તેજ ચહેરો જોઈને કહે છે કે આ તો બાળક છે, થોડા દિવસ પછી ભૂલી જશે. તમે આટલો બધો ક્રોધ ના કરો, થોડી વાર માટે તમે શાંતિ રાખો. અમે એને વરુણ પાસમાં બાંધી રાખીશું. 4 મહિના પછી શુક્રાચાર્યજી આવશે ને ત્યારે જેમ કહે એમ આપ તમે કરજો. શંકામર્ક પ્રહલાદજીને, આ શુક્રાચાર્ય છે એ ગુરુના છે, રાક્ષસોના ગુરુ કહેવાય શુક્રાચાર્ય, એટલે એનું બધાય માને છે કે ભાઈ શુક્રાચાર્યજી જ્યારે આવે ત્યારે તમે એનું માનજો. શંકામર્ક પ્રહલાદજીને વરુણ પાસમાં બાંધીને આશ્રમમાં લઈ આવ્યા અને ત્યાં એને રાખે છે. અને બધા જ બાળકોને ભેગા કર્યા ત્યાં એ નિહાળમાં. એ ઓરડામાં કેટલા 40 વિદ્યાર્થીઓ હતા, 40 છોકરા ભણતા હતા. એ 40 છોકરાઓને ભેગા કર્યા. ચાલો આજે બધા ભેગા થઈ જાઓ, હું સરસ મજાની નવીન રમત રમાડીશ. બધા જ બાળકો પ્રહલાદજીની આસપાસ વીંટળાઈ ગયા. પ્રહલાદજી બધા જ બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કરે છે કે મિત્રો જુઓ, બધા શાંતિથી મારી વાત સાંભળો. આ સંસારમાં મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. મનુષ્ય શરીર વડે વિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. પક્ષીઓ ભોગ ભોગવે છે, મનુષ્ય પણ ભોગ ભોગવે. પણ એટલું તો યાદ રાખો કે આપણને આ શરીર મળ્યું છે તે ભોગ માટે નથી મળ્યું, ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. મિત્રો તમને ખબર છે કે નહીં? તો કે ના ના, તો બધું સમજાય તો ખરા, અમને તો મજા આવે છે તારી વાતમાં. એટલે પ્રહલાદે કે ભાઈ સાંભળો તમે કે આ શરીર નાશવંત છે, છતાંય મનુષ્ય જન્મ દુર્લભ છે. અનેક વાર જન્મ મરણના ફરી અને ત્રાસ ભોગવતો આ જીવ મનુષ્ય શરીરમાં આવે છે. એટલે આ મનુષ્ય અવતાર મોંઘો છે. એટલે બધા એના દોસ્તારો ભાઈબંધ કે હા એવું હોય, હા તો કે પ્રહલાદજી કે એવું જ હોય ને, કાંઈ એમને એમ કાંઈ 84 લાખ દુનિયામાં ફરતા આપણે અત્યારે મનુષ્ય જન્મ થયો. હું કહું એમ તમારે કરવાનું છે. તો કાંઈ બરાબર છે, તમે કેમ જ કરશું. એટલે બધાય છોકરાઓ શાંતિથી પ્રહલાદજીની વાત કરવા માટે જે વીંટળાઈને બેઠા હતા, કોઈ અવાજ ન કરે, પીસફુલ સાયલન્ટ. મનુષ્ય દુઃખ માંગતો નથી. વાત આગળ વધારી પ્રહલાદજીએ, દ્વારા છોકરાઓને સમજાવે કે મનુષ્ય દુઃખ માંગતો નથી, છતાંય અચાનક દુઃખ આવીને ઊભો રહે. કોઈ એવી માનતા તો નથી રાખતું, કોઈ એવી માનતા રાખે કે મને હમણાં સવારના 10 વાગ્યા પછી તાવ આવે, એવું કોઈ કહે? અને જો તાવ આવે તો હું સત્યનારાયણ ભગવાનની કથા કરીશ. પણ એવું થતું નથી. તાવ તો વગર આમંત્રણે આવે છે, એમાં કાંઈ પૂછીને ન આવે. વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે છે. એમ વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ પણ મળે છે. સુખ અને દુઃખ સાથે જ હોય. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ હોય જ. 40-50 વર્ષ પહેલાં આપણે બધા જેટલા વડીલો છે એને ખ્યાલ છે કે આપણે કઈ સ્થિતિમાં જીવતા હતા ને અત્યારે કઈ સ્થિતિમાં છીએ. અત્યારે તો આપણા છોકરાએ પણ લાખ ને 2 લાખ ને 5 લાખ ને 50 લાખના પેકેજ લઈને બેઠા. આનંદ જ કરીએ છીએ ને. સાયકલ એક ઠેકાડે, હવે તો સાયકલ કોઈ હલતું નથી. ઊંચાણ સાયકલ ક્યાં હોય ગઈ? ઠોઠિયા. આપણા માટે એ ઠોઠિયા પડે. 40 વર્ષ પહેલાં તો આપણે એના દીવાબત્તી કરતા હો હાઈ ક્લાસ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરો જાય. 150 રૂપિયાની હાઈ ક્લાસ સરસ મજાની સાયકલ. અને અત્યારે તો 7,000 રૂપિયાની સાયકલ આવે. જેના પ્રારબ્ધમાં સુખ લખ્યું નથી એ બંગલામાં પણ દુઃખી થાય અને હૈયું પાડે. જેના ભાગ્યમાં સુખ લખ્યું છે તે જંગલમાં ઝાડ નીચે પણ સૂતો હોય ને, ન્યાય એને શાંતિ મળી જાય. સુદામાને પણ ઓલા ઝાડવા નીચે ટેસ્ટથી પથ્થરનું ઓસીકું કરીને સૂઈ ગયા, એવી ઘસઘસાટ નીંદર આવી ગઈ ને. દુઃખને માટે કોઈ પ્રયત્ન જ કરતો નથી, છતાંય દુઃખ તો આવીને ઊભો જ રહે છે, કોઈ પ્રયત્ન કરવો પડે. સુખ અને દુઃખ માટે પ્રયત્ન ન કરો. જે પ્રારબ્ધ પ્રમાણે મળવાનું છે તેના માટે પ્રયત્ન કરવાની કોઈ જરૂર જ નથી. પ્રયત્ન પરમાત્માના માટે, પ્રસન્ન કરવા માટે કરો. પ્રયત્ન કરો પરમાત્માને મેળવવા માટે, પરંતુ કોઈ પરમાત્માના માટે પ્રયત્ન કરતું જ નથી. તો બાળકો કે પરમાત્માને પ્રસન્ન કઈ રીતે કરવા એ તો સમજાવો. તમે આટલી બધી સરસ મજાની વાતો કરો છો, અમને મજા આવે છે, તમે પણ આગળ આ વાત ચાલુ જ રાખો. પણ પરમાત્માને પ્રસન્ન, પ્રભુને પ્રસન્ન કેવી રીતે કરવા લ્યો? અમને તો એ કંઈ ખબર પડે નહીં, તમે સમજાવો. મજા આવી તમારી વાતમાં. તો પ્રહલાદ કે સાંભળો, છાના મના રહેજો, ક્યાંય વાત કરતા જ નહીં. એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે એવી તમે દ્રષ્ટિ કેળવો. જગતને પ્રસન્ન કરવું એ કઠણ છે, પણ આપણે ભગવાનને જો પ્રસન્ન કરવો એ કંઈ બીજા જરાય કઠણ જ નથી.
તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કરુત સૌહૃદયમ આસુરમ ભાવમુચ્ય વયાયા તસ્ય ધોક્ષજ. આ કાંઈ સંસ્કૃતના શ્લોક મને કંઈ આવડતા નથી, હું અગાઉ વારંવાર કહું છું. એટલે કદાચ કોઈ વિદ્વાન બ્રાહ્મણો અથવા તો પંડિતો અથવા તો કથાકારો કદાચ આ કથા સાંભળે અને મારી ટીકા કરશે કે ભાઈ આ મહેશભાઈ જોશી છે એ કથા કરે છે પણ શ્લોકમાં તો કાંઈ ગડબડી જ કરે છે, કાંઈ આવડતું તો નથી. અરે ભાઈ સાહેબ, હું તમને પહેલાંથી જ કહું છું કે મને કાંઈ આવડતું જ નથી. હું જે કાંઈ શ્લોક બોલું છું એ આમાંથી જોઈને બોલું છું, પણ વ્યાકરણની અશુદ્ધિ છે જ એ મને ખબર છે. પણ ભગવાનને કૃષ્ણ પરમાત્માને હું વારંવાર નમસ્કાર કરું છું અને તમને લોકોને પણ નમસ્કાર કરું છું કે જે કાંઈ થાય છે એ કથા શ્રદ્ધા ભક્તિ થાય છે અને ઘરે ઘરે આ કથા પહોંચાડવા માટે એક નાનકડો પ્રયત્ન ચાલુ છે. બસ આ સિવાય બીજું કંઈ નથી. બાળકો ભગવાનને પ્રહલાદજીને પૂછે કે પ્રહલાદ, અમને પાછા ભગવાન તો કંઈ દેખાતા નથી, એનું આરાધન કેવી રીતે કરવું? આરાધન કરીએ તો પ્રસન્ન થાય ને ભગવાન. તો પ્રહલાદજી કહે છે કે તમે ભગવાનનું ધ્યાન કરો, એમાં તમે તન્મયતા થાય ને તો જ મળે પડે. જેને જગત ન દેખાય, આંખ બંધ થાય કે આંખ ખુલી જાય, જગત ન દેખાવું જોઈએ, એને ભગવાન દેખાય. પ્રહલાદ દૈત્ય બાળકોને એમ કહે છે કે હું તમને જે કહી રહ્યો છું તે મને છે ને નારદજીએ કહ્યું. નારદજીએ બધું જ મને કહ્યું હતું. એમને થોડું મને આ બધું જ્ઞાન મળી જાય. હું હાવ નાનકડો હતો ને ત્યારે મને નારદજી મળ્યા હતા. પ્રહલાદજી કહે છે કે મારા પિતાજી મંદ્રાચલ પર્વત ઉપર ગયા હતા. કયા ધોયો એની માં છે. બહુ સરસ મજાની વાતો પ્રહલાદજી કરી રહ્યા છે, સાંભળજો, મજા આવશે. અને ત્યારે ઇન્દ્રાદી દેવોએ દાનવો ઉપર ચડાઈ કરી હતી. ઇન્દ્ર મારી માને કેદ કરીને લઈ જતો હતો અને રસ્તામાં ઇન્દ્રને નારદજી મળ્યા. નારદજીએ ઇન્દ્રને કહ્યું કે કયાધુને તું છોડી દે. કયાધુ એટલે પ્રહલાદજીની માં, હિરણ્યકશિપુની પત્ની. કયાધુને તું છોડી દે એટલે ઇન્દ્રે મારી માને છોડી દીધી. મારી માતા નારદજીના આશ્રમમાં ગઈ અને ત્યારે હું મારા માતાના ઉદરમાં હતો. માતાજીએ સંતોની ઘણી સેવા કરી. માં કથા કીર્તનમાં પણ જતી. હું મારી માતાના ઉદરમાં બધું ધ્યાનથી સાંભળતો હતો. તેમાં આવતું હતું કે પરમાત્માને પ્રસન્ન કરવાનું કોઈ પણ સાધન જો સારામાં સારું હોય ને તો ધૂન, ભજન અને કીર્તન. માતાને કથા કીર્તનમાં અનેક વાર નિંદ્રા આવી જાય, ઊંઘી જાય, થાકી જાય ને. મોટી ઉંમરના મારી માં હોય તો થાકી જાય, પણ હું તો અંદર બેઠા બેઠા સાવધ થઈને કથા સાંભળું, જે રીતે ઉત્તરાના પેટમાં અભિમન્યુ સાંભળતો હતો. હવે નિંદ્રા દેવીને કથા કીર્તનમાં વિઘ્ન કરવાની આમથી કાયમી આદત જ હોય. આપણે જ્યાં કથા સાંભળવા જઈએ ને અને એમાં વળી થાંભલો ગોતીઓ ઓલા મંડપનો, અને થાંભલાને ટેકે આપણે બેઠા બેઠા કથા સાંભળીએ. હજી તો 10 મિનિટ થાય તો ઘસઘસાટ ઊંઘી જાય, નસકોરા બોલો વટે, બાજુવાળા ઠોહો મારે કે ભાઈ તું કથા સાંભળવા કે નિંદર કરવા આવ્યો, એમ કરીને ઉઠાડે. આ બધી પરિસ્થિતિ આપણી છે આવી. કુંભકર્ણનું મરણ થતાં તેની પત્ની નિંદ્રા દેવી વિધવા થઈ. કુંભકર્ણની ઘરવાળી વેળી નિંદ્રા દેવી આવીને રામચંદ્રજીને કીધું, પ્રભુ તમે મારા પતિને તો માર્યો અને હવે તો હું વિધવા થઈ, મારે જાવું ક્યાં? ત્યારે રામચંદ્રજી કે તું માંગે ને એ સ્થાન હું તને આપું. ત્યારે નિંદ્રા દેવી કે હું તો તમારી જ્યારે કથા અને કીર્તન ક્યાંક ક્યાંક થતું હોય ને ત્યાં મારું આસન હું રાખીશ, અને ત્યારથી જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં શ્રોતાઓ આ બધો જ અનુભવ કરે છે. નિંદ્રા દેવી આવી જાય, ઓટોમેટિક આવે. હવે એકવાર મીરાબાઈ ભક્તોની સાથે કીર્તન કરી રહ્યા. એમાં કેટલાક લોકોનો તાલ બરાબર પડતો નહોતો, આડા નવરું. આમ બધા તાલી પણ આપણે ઘણી વાર જઈએ ને, ધૂન ભજન કીધા હોય ને, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હવે તાલીઓ પાડતી હોય બીજાની તાલી કંઈક જુદી થતી હોય, બીજાની વળી ત્રીજાની જુદી થાય, તાલમેલ ન થાય. આવી રીતના તાલ ક્યાંય ન હોય. એટલે બીજા દિવસે ત્યાં ઓલું કાળું બોર્ડ હતું, બ્લેક બોર્ડ, અને એ બ્લેક બોર્ડમાં કોઈ મોટા અક્ષરે લખ્યું કે ભાઈ તાલશે ગાના, તાલશે તાલી પાડના. આવું બધું લખ્યું હતું. હવે મીરાબાઈ આવ્યા ટાઈમસર સવારના 8 વાગે. એની નજર એ બ્લેક બોર્ડ ઉપર કરી, સફેદ અક્ષરથી લખ્યું હતું હાય કરાશ કે તાલશે ગાના. મીરાબાઈ જઈ અને એ છેકી નાખ્યું અને એવું કે પ્રેમ છે ગાના. તાલશે નહીં, તાલની શું જરૂર છે, પ્રેમ છે ગાના એવું લખી નાખ્યું. કીર્તનમાં તાલ કરતાં પ્રેમની કિંમત હોય. કીર્તન કરવાથી મનનો મેલ ધોવાય છે, હૃદય શુદ્ધ થાય છે.
અને મીરાબાઈ તો કૃષ્ણ ભક્તિમાં એટલા બધા તન્મય હતા અને એ વારંવાર કહેતા હો મીરાબાઈ કૃષ્ણ ભગવાનને સામે કૃષ્ણ ભગવાનના એ સરસ મજાની મૂર્તિ એ મોહક અદ્ભુત સૌંદર્યવાન સ્વરૂપવાન અને મીરાબાઈના તો એ પરમ પ્રિય એવા કૃષ્ણ પરમાત્મા અને ત્યારે કે કૃષ્ણ મીરાબાઈ તું ही मेरी मंजिल તું ही मेरी पूजा તું ही देवता हो તું ही देवता हो તું ही मेरी मंजिल તું ही मेरी पूजा તું ही देवता हो તું ही देवता हो। મીરાબાઈ પણ આમ કહે છે કે પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરો તો ભગવાન પણ રાજી થઈ જાય, તમને ભગવાનના દર્શન પણ થઈ જાય જે રીતે મને ત્યાં તમે બહારથી આંખો બંધ કરીએ ને બહારથી આંખો બંધ કરીએ અને પછી ધૂન અને ભજન અને કીર્તન કરવામાં આવે તો અંદરની આંખ ઉઘડી જાય। પ્રહલાદના કહેવાથી બધા જ બાળકોએ પોતાનો આંખ બંધ કરી દીધી। પ્રહલાદજી બધા જ બાળકોને સ્પર્શ કરે છે અને તેથી તેને તેજ દેખાયું। પ્રહલાદજી કહે છે કે તાળી પાડીને હવે બધા કીર્તન કરીએ। તાળી એ છે ને નાદ બ્રહ્મ છે, તાળી છે નાદ બ્રહ્મ છે। પ્રભુ કીર્તનમાં તાળી પાડવાથી નાદ બ્રહ્મ થાય। નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય તો પરમ બ્રહ્મ પ્રગટ થાય। કેટલાક એટલે તાળી પાડતા પણ શરમ આવે છે, ત્યારે ભગવાનને ખોટું લાગી જાય કે મેં 2 હાથ આપ્યા પણ મારા ભજન અને કીર્તનમાં તાળી પાડતા શરમ આવે છે। એ તો મારી ભૂલ છે કે મેં હાથ આપ્યા, માટે ભજન કીર્તનમાં જરૂર તાળી પાડજો। અને પ્રહલાદજીએ તાળી પાડીને મધુર મહામંત્રનું કીર્તન શરૂ કર્યું। આપણે પણ એ કીર્તનમાં જોડાવું જોઈએ કે નહીં? અમે પ્રહલાદજીના 40 વિદ્યાર્થીઓને સમજાવે છે, 40 શિષ્યો, 40 ભાઈબંધ હોય, 40 દોસ્તાર છે। અને અહીં આપણી સામે પણ અત્યારે 16 પરીક્ષિત શ્રીઓ કથા સાંભળે છે અને આ યુટ્યુબમાં પણ બધા જ કથા ઘણા બધા સાંભળે છે। ખબર નથી મોડ કેટલા સાંભળે છે। જે સાંભળે છે એને નમસ્કાર અને વંદન કરું, પણ દરેક પ્રહલાદજીની સાથે અને એના દોસ્તારને ભાઈબંધની સાથે કથા કીર્તન કરી રહ્યા હોય તો આપણે પણ કથા કીર્તન કરીએ। ખૂબ સરસ મજાનું અદ્ભુત કથા કીર્તન કરી આનંદ આવશે। આંખ બંધ કરીને ખૂબ આનંદ છે સાથે। હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે। અને જ્યારે હરે કૃષ્ણની ધૂન થતી હોય ને ત્યારે ઈસ્કોની યાદ આવી ગઈ। વૃંદાવનમાં લાખો રૂપિયા ધન સંપત્તિ છોડીને એ પરદેશીઓ આવીને ઢોલકી વગાડે હરે કૃષ્ણ અને તન્મય થઈને રોડ ઉપર નાચે, ભાન ન રહીએ કાંઈ। આ લગ્ની છે ભક્તિની। હવે હરે કૃષ્ણની ધૂન સાથે ફરીથી આપણે આવતીકાલે રવિવાર છે તો આવતીકાલે રવિવારે પણ પાછા ધૂન ભજન તો કરીશું ને। આખો દિવસ તો આપણે રજા છે તો મજા કરીએ, પણ શેમાં મજા કરીએ? કૃષ્ણ કીર્તનમાં। આવતીકાલે પ્રહલાદજી ફરીથી આપણને કૃષ્ણ ધૂન કરાવશે। જોડાવું છે ને બધાએ? હા કે ના? ઓકે, આવતીકાલે મળીશું। બધાને જય શ્રી કૃષ્ણ। ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। દ્વારિકાધીશ કી જય। જય હિન્દુસ્તાન, વંદે ભારત। ઓમ નમઃ પાર્વતી પતે। હર 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 મહાદેવ।